બોરસદથી વલણ ખાતે મૂંગા પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બે બંધ બોડીના કન્ટેનરને પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા ઝડપી પાડી તાલુકા પોલીસ મથકને જાણ કરાતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના જીવદયા કાર્યકરોને મળેલી માહિતી મુજબ વાસદથી સુરત તરફના દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપર બે બંધ બોડીના ટેમ્પાનો તેઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપર સમિયાલા પાદરા કટ પાસે બંને ટેમ્પોને રોક્યા હતા। બંને ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અંદર ખીચોખીચ ભેંસો જોવા મળી હતી। બંધ બોડીની ગાડીમાં ક્રૂરતાપૂર્વક દોરડાથી ભેંસો બાંધેલી જણાઈ હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। બંને ટેમ્પોમાંથી કુલ 36 ભેંસોને બચાવી પાંજરાપોળ ખાતે રાખવામાં આવી છે। પોલીસ દ્વારા કુલ 17 લાખનો મુદ્દામાલ કબજે કરી મોહમ્મદ તોસીબ ગુલામભાઈ વોરા રહે વલણ તાલુકા કરજણ, એજાઝ સલીમ જાકા રહે બાબર કોલોની કરજણ, રફીક ઇસ્માઇલ મલેક રહે આંતી તાલુકા પાદરાની ધરપકડ કરી આ મામલે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બોરસદમાં રહેતા સાજિદ આજીએ તબેલામાંથી મૂંગા પશુઓ ભરીને વલણ ખાતે રહેતા મિનહાજ યાકૂબ દરવેશના તબેલામાં લઈ જવા કહ્યું હતું। આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર, અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી આજરોજ ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આજે બે કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્વ હતા અને 36 જેટલા જીવ બચાયા છે। આ ગાડી મિનાઝની છે જે વલણનો છે, ગૌ તસ્કર પશુ તસ્કર, અને ગાડી ભરાઈથી બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ, અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો, જેથી આજે બહુ મોટી સફળતા મળી છે। અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે। એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓ અને ભાયલી પોલીસ। થેન્ક યુ સો મચ।